અમુક સ્ટુડન્ટ્સ જે ઇંગ્લિશનું પેપર લખે છે એ ખરેખર બહુ સારું લખે છે, બરાબર. એનો આજે આપણે એક ડેમો પણ હું લાવ્યો છું કે એક સ્ટુડન્ટે પોતાનું પેપર લખ્યું છે અને કેવું લખ્યું છે. અહીંયા સેક્શન એની અંદર જો એણે શું કર્યું છે, પહેલાં તો ડિઝાઇન બનાવી છે, પછી આન્સર ક્રમ આપી દીધા છે એણે, બરાબર. અને બધાની વચ્ચે એક એક લાઈન એણે છોડી છે. જો અહીંયા ટ્રુ ફોલ્સ 2 લખ્યા છે, પછી અહીંયા નિયરેસ્ટ મિનિંગ છે, પછી ફંક્શન છે, WH ક્વેશ્ચન, એ બધા ખૂબ સારી રીતે જો આ પ્રમાણે જો લખેલું હોય પેપર તો સારા એવા માર્ક્સ તમને મળી શકે છે. સેક્શન બી એણે શું કર્યું છે, નવા પેજે લખ્યું છે, બરાબર. ક્વેશ્ચન નંબર 16, પછી 17, બરાબર. જો આન્સર 18, પછી આન્સર 19, આવી રીતે લખી એક લાઈન છોડી અને પછી જવાબ લખ્યો છે. આ પ્રમાણે જો તમે લખો છો તો તમને સારા એવા માર્ક્સ મળી શકે છે. જો હા, પછી અહીંયા જે આ બ્લેન્ક્સ પૂછાય છે, આ ખાસ બ્લેન્ક્સ જે પૂછાય છે એની અંદર આખો પેરેગ્રાફ લખી અંડરલાઈન પણ કરી છે અને ઉપર એને શું કર્યું છે તો કે આ રીતે બ્લર કર્યું છે થોડું પેન્સિલથી. એટલે શું થાય કે પેપર ચેકરને જો જોવાની મજા આવે તો એ સારા એવા માર્ક્સ આપણને આપે છે. પછી અહીંયા સેક્શન સી ની અંદર પણ એને બહુ સરસ લખ્યું છે. પછી ખાસ નોટ કરવાની બાબત એ છે આની અંદર આન્સર 33 સમરી રાઇટિંગ, એમાં એણે સમરી લખ્યું, પછી પહેલાં ટાઇટલ આપ્યું છે અને પછી સમરી લખ્યું છે. પણ આની અંદર જો આવી રીતે અહીંયા પણ ડિઝાઇન જો એણે બનાવી હોત તો ખૂબ સારું લાગે, પણ કદાચ ટાઈમના અભાવે ન થઈ શક્યું. પછી જુઓ તમારું પેપર આ રીતે જો લખેલું હોય તો તમારા સારા એવા માર્ક્સ તમે મેળવી શકો છો. અને એક બાબત આમાં ખૂબ આની બીજી સેક્શન ઈ, એમાં એણે પોતાનો એસે લખ્યો છે. ઘણીવાર શું કરે સ્ટુડન્ટ કે 3 એસેમાંથી એક લખવાનો હોય ત્યારે નામ ના આપે, ડાયરેક્ટ લખી દે છે, તો એવું નહીં કરવાનું, બરાબર. હા, પછી એનો ઈમેલ બહુ સરસ છે. ઈમેલ મેં જોયો સર ત્યારે મને એમ લાગ્યું કે ખરેખર જો આ રીતે બોક્સ બનાવી ઉપર ઈમેલ લખ્યું છે અને પછી ટુ ફ્રોમ સબ્જેક્ટ અંદર જે લાઈન છોડી છે અને બોક્સની અંદર એણે આખો ઈમેલ લખ્યો છે, જેમાં તમને સારા એવા માર્ક્સ મળી શકે છે. પછી એપ્લિકેશન રાઇટિંગ જુઓ તો એપ્લિકેશન પણ એણે ખૂબ સારી રીતે બોક્સ બીજા બનાવી અને પછી લખેલી છે. અહીંયા રેફરન્સ, પછી ટ્રુ કોપીઝ ઓફ. હા, તો આ રીતે જો પેપર આપણું લખવામાં આવે તો આપણને સારા એવા માર્ક્સ મળી શકે છે, બરાબર છે. થેન્ક યુ.